તાલુકાના નવાનગર ગામના પશુપાલક નિરપેક્ષભાઈ પટેલ જ્યારે તેમણે દૂધ વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન કરાવવાનો હતો। તેમણે ગીર જેવી ઉત્તમ ઉદાલકની ગાયો વસાવી અને દૂધ ઉત્પાદન શરૂ કર્યું। ગીર ગાયનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં સ્થાનિકૃત મંડળીમાં તેમને યોગ્ય ભાવ મળતો નહોતો, પરંતુ નિરપેક્ષભાઈ નિરાશ થયા વગર પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો। તેમણે સીધું જ ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવાનું નક્કી કર્યું। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તેમણે પોતાની રીતે ગીર ગાયના દૂધનું વેચાણ શરૂ કર્યું અને ગ્રાહકોએ તેમના શુદ્ધ દૂધને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો। 5 વાછડીઓથી મેં શરૂઆત કરી હતી। એમ 1.5 વર્ષમાં 140 વાછડીઓ ભેગી કરી અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અત્યારે નાની મોટી 310 ગાય માતા અમારા પાસે છે। એમાં દૂધ ડિલિવરી અમે ગાંધીનગર, હિંમતનગર એટલે અમારા સર્કલમાં અમે આપીએ છીએ જેની ડિમાન્ડ હોય। ઘી બનાવીએ છીએ એમાંથી દૂધમાંથી શ્રીખંડ બનાવીએ, પનીર બનાવીએ, છાશ હોય એટલી પ્રોડક્ટ છે। છાણમાંથી ધૂપબત્તી, છાના, ગોમય રસ એટલે બીજું ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ। સાબુ બનાવીએ છીએ અમે એના અંદરથી પંચદ્રવ્ય સાબુ જે કેમિકલ વગરના હોય એ જે શરીર માટે ચામડીના રોગો માટે યુઝ થાય છે। મહિનાની 3 લાખ રૂપિયાનું દૂધનું અમારી ઇન્કમ છે। તો દૂધની સફળતા બાદ નિરપેક્ષભાઈએ આગળ વધીને ગીર ગાયના દૂધમાંથી જ વિવિધ ડેરી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું। તેમણે છાશ, દહીં, પનીર અને સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવીને તેનું પણ વેચાણ શરૂ કર્યું અને આ ઉત્પાદનોને પણ ગ્રાહકોને ખૂબ જ પ્રેમ મળ્યો। આજે નિરપેક્ષભાઈ પાસે 310 જેટલી ગીર ગાયો છે। તેમની મહેનત અને લગનને કારણે તેમનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો છે, પરંતુ તેમની સફળતા માત્ર દૂધ અને ડેરી પ્રોડક્ટ પૂરતી જ સીમિત નથી। પશુપાલક ગીર ગાયના દૂધમાંથી જે શુદ્ધ ઘી બનાવે છે તેની માંગ તો ગુજરાતમાં જ છે, પરંતુ મુંબઈ, ગોવા સહિત અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં પણ છે। તેમની ગુણવત્તાને કારણે તેમનું ઘી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે। અમે 310 ગીર ગાયો રાખીએ છીએ। એમાંથી અમે દૂધ તો બજારમાં જે આપીએ જ છીએ, પણ એમાંથી છાશ, દહીં, પછી શ્રીખંડ અને ઘી એ તો બનાવીએ છીએ, પણ મેન મહત્વપૂર્ણ વાત એ છે કે એનું જે ગોબર આવે છે ગીર ગાયનું, એમાંથી ઘણી બધી અમે દવાઈઓ અને ધૂપ, અગરબત્તી એ બધું ઘણું બધું બનાવવામાં આવે છે। એમાં શરીર માટે બહુ સરસ અને સારું છે। અમે પણ એથી બહુ લોકોને આપીએ જ છીએ, પણ ઘણા બધા મિત્રોને બધું સર્કલમાં અમારે બધું ચાલે છે। 5 દવીએ પેલો નાસિકા છે, 5 દવીએ છે, પછી ઘણી બધી વસ્તુઓ છે, જેવું કે આપણે નાસિકા છે, આપણે જુખામ થયેલું હોય અને એમાં જે હજી ઊંઘાતો વખતે 2 ટપકા મૂકી દીધા તો એ સવારમાં જુખામ ગાયબ થઈ જાય। એલર્જી ઘણી બધી પ્રોડક્ટો બનાવીએ છીએ। 310 ગાય સાચમાં છે, વાતાવરણ સારું છે। 3:45 ટાઈમે, 4 નખો ટાઈમે આમાંથી અગરબત્તી બનાવો, દહીં, દૂધ, છાશ બનાવો, વેસણ, ઘી આનું સાતો બરાબર સાચમાં એમ વાતાવરણ સારું રહે છે દેશી ગાયથી। આ પશુપાલક ગાયના છાણનો પણ સદુપયોગ કર્યો છે। તેઓ ગાયના છાણમાંથી અગરબત્તી, વિવિધ આયુર્વેદિક દવાઓ અને સાબુ જેવી ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવે છે। આ રીતે તેઓ બેઠા બેઠા મહિને 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે। એક બાજુ બજારોમાં નકલીની હારમાળા સર્જાઈ છે, ત્યારે હવે લોકો પણ ગુણવત્તાયુક્ત અને પોષક તત્વોથી ભરપૂર ગીરની ગાયનું દૂધ લેવા આ પશુપાલકના તબેલા આવીને તેમની સામે જ દોહેલું દૂધ અને તેમજ દૂધની પ્રોડક્ટ્સ લઈ જાય છે। અત્યારે બજારમાં દૂધ, દહીં, માખણ બધું ખરાબ વસ્તુઓ મળે છે, તો પેકિંગવાળી મળે છે, એ બધી શરીર માટે હાનિકારક હોય છે। તો મારા ગામની બાજુમાં આવેલા નિરપેક્ષભાઈના ગીર ગાયના તબેલામાંથી અમે અમારા ઘર માટે અને અમારા આજુબાજુના ગામ માટે બધા દૂધ ત્યાંથી, દહીં, છાશ બધું ત્યાંથી સારું લાવીએ છીએ। ગીર ગાયનું હોય છે અને સેહત માટે સારું હોય છે, તો એ અમારા માટે સારું છે। નિરપેક્ષભાઈ પટેલની આ કહાની દરેક પશુપાલક અને ખેડૂત માટે પ્રેરણારૂપ છે। તેમણે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની શકાય છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય।